ગાઈસ તો હેતાંશભાઈ આવી ગયા છે ને કાકો ભત્રીજો અત્યારે છે ને ફૂટબોલ રમે છે ભાઈ. ક્યાંથી લીધો? આમ જો અનેરીને રમાડો ભાઈ, અનેરીને રમાડો એમ કહે છે. હા એવું છે ભાઈ. જો અનેરીનો અલગ છે જો ભાઈ, એનો સ્પેશિયલ છે ભાઈ 24/9 249 ભાઈ 249 નો. હજી તો નાનો લીધો, બહુ સારું કર્યું, બહુ નાઇસ ડિસિઝન લ્યો ભાઈ. અનેરીને જો એના હાથથી ઉચકાઈ જાય એવડો છે ભાઈ. બોલો ભાઈ. હા 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 ઓકે. જમ્પ નથી થતો, તારે જમ્પ થાય એવો જોતો તો. ઓકે જી, તો એવો જ મળી ગયો ને તને. હા વાઇબ્રેટ બહુ થાય છે ખરેખર છે. મેં જોયો ભાઈ, મેં કીધો છે મને એકદમ આવો હળવો છે. લઈ લ્યો રમો હો બેટા, રમો તમારી હાટું જ છે. લાવો. ઓ ભાઈ સાહેબ કેટલો વજન છે ભાઈ, બહુ વજન છે અનેરી, તારો તો બહુ હળવો છે. સરસ, ચાલો તો ગાઈસ વાગી ગયા છે 3 બરાબર, અને હવે છે ને ફાર્મમાં જવા માટે નીકળવાનું છે. ટૂંક સમયમાં નીકળીએ ફાર્મે જવા માટે. હા આવો છો ને, હાલો મજા કરો, આવવાનું જ હોય તમારે બરાબર. ચાલો ક્યાં? બેનપણીના ઘરે જાવ છો? મમ્મી છે ને હોળી કરવા માટે જાય છે ભાઈ બેનપણીના ઘરે. હા ગાઈસ તો ફાઇનલી ફાર્મે પહોંચી ગયા. જો આ ફાર્મ છે અને ગાડી જોવો તમે, બધું છે ને ફૂલે ફૂલ છે ભાઈ. ગાડી માંડ પાર્ક થઈ ભાઈ અહીંયા અત્યારે. ચાલો આમ તો જો બધું શણગાર્યું છે. છોકરા હવે ભાઈ 2 દિવસ અગાઉ નીકળી ગયા હતા, અહીંયા આવી ગયા હતા એ લોકો. આમ જવો ફાર્મમાં આવતા જ ભાઈ છે ને ચિંતનભાઈ ઘોડિયું ગોઠવવા લાગ્યા. અને આ બાજુ એ જય યોગેશ્વર, શું બનાવો છો? હેની તૈયારી ચાલુ છે ભાઈ? લોચાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કાકી. પેલા જમવાનું હોય પછી લોચો છેલ્લે રાતે 12 વાગે. એનો પ્રોગ્રામ છે ગ્રીલ સેન્ડવિચ ભાઈ. સરસ, ચાલો ભાઈ. જો આ બધું એવું છે. અચ્છા એટલું બધું ખાધું? બહુ બધું ખાધું. હા ઓહો 56 ભોગ હતા એમ ને? બસ હવે એમ કહી ગયો ને ઘણું બધું. હા દર્શિતા આવી ગઈ. દર્શિતા કેમ છે? જય સ્વામિનારાયણ. દર્શિતા બહુ હોજી થઈ ગઈ છે અને રીને છે ને સહેજ જાય હેરાન નહીં કરે, અડવાની જ નથી. તું શીખી જાજે રમાડતા બરાબર છે? બસ લ્યો શું વાત છે. જો અને આ બધું તો રસોડામાં કઈક બને છે. બોલો ભાવનામાં છે. જય યોગેશ્વર. અરે પણ વાહ સરસ. ચાલો ગ્રીન નહીં ગ્રીલ સેન્ડવિચ એમાં. એ કે ગ્રીન સેન્ડવિચ સુરતી ભાષા. સાચી વાત છે, પણ કે નહીં સમજી જાય. આ તો આપણે ચોખવટ કરવી બરાબર છે. જો આ બધું છે ને સ્વિમિંગ પુલ ભરાવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ. તો આ ફાર્મમાં જવો હિંચકા છે ને ઓટોમેટિક છે ને જો ઝૂલે છે ભાઈ. અહીંયા છે ને ભૂતી બાવા હોય ને એવું લાગે છે. ફાર્મ બધું ખંડેર થઈ ગયું છે અને આ ફાર્મમાં જો બધા નજર નાખે છે. અહીંયા છે ને અંદર ભૂત હોય ને એવું લાગે છે ભાઈ. ભૂતી જગ્યા થઈ ગઈ. પિનલ આ વસ્તુ તે ચેક કરી. અહીંયા હિંચકા જો ઓટોમેટિક હાલે છે. જોયું? ભૂતી બાવા છે ભાઈ. આ બધા આ ફાર્મમાં છે ને ભૂત થઈ છે. આપડા ભૂત છે ને હિચકી કઈ જાય એમ નથી. આ બધા છે ને ભૂત થાય છે. જો હજી હિચકાઈ છે. જો તું જો એની સ્પીડ જો હજી એની ઈજ છે. જો તું આ ફાર્મમાં આપણે 5 થી 6 વર્ષ આવ્યા છીએ. હા કંડેર થતું જાય, સુધારો નથી થતો ભાઈ. એવું છે. આ જો પાછળ ગજેબો છે પણ એની આજુબાજુ તમે જો કેવી હાલત થઈ છે ફાર્મની. બધા હાલવા નીકળ્યા છે ભાઈ. હા જો આ બધા બાજુ હાલવા નીકળ્યા છે. આ બધું જો
બીજું શું કામ હોય અહીંયા લોચો મમતા માસીને ફોન આવ્યો હું આવ્યો કે તરબૂચ લાવવા છે. હા લે લોચો ને તરબૂચ ને બધું ભેગું થાય ને ગઈ હો અમે અશ્વિનભાઈ ઘેર ભેગા થયા ને આમણે ને અશ્વિનભાઈ કેવો પ્લાન કર્યો કેવો કર્યો નોકરો ખા કરીએ તરબૂચ લાવી આલાવી એક હા. વસ્તુ લાવવાનું નહીં ટાઈમ એટલે ટાઈમ હા. અત્યારે સવારના ખમણ એક ગરવું ભરીને હતા એ અત્યારે પતી ગયા પતી કોણે? ગયા. અશ્વિનભાઈ ને આ બધાય પતાઈ દીધું બોલે જે લોકો ના પાડતા હતા એ લોકો ખાઈ ગયા કાકાએ નથી ખાવા સિવાય કઈ કામ નથી ખાવા સિવાય કઈ કામ પ્રવીણ નથી કાકાએ અને અશ્વિન કાકાએ થોડાક જ ખાધા. ડબ્બો તો ખાલી થઈ ગયો જો અશ્વિનભાઈ નું તો નામ લેવા જ નહીં દેશે હવે એમ વાહે નહીં પડી જવાનો કોઈ હા તમે કેમ કાકાને એમ કહો છો હમણાં અશ્વિન કાકાને બહુ હાસવશે કેનેડા લઈ જવાનું. હા અમેરિકા હા નગર મૂકીને વહી જાહે એટલે અશ્વિન કાકા એના સાસરાને કરે હાળાને કરે જાય. અભી માલુમ પડા એટલે હાસવે ને સાચી વાત તો ભાઈ જો અહીંયા છે ને આવા બોર્ડ મેરા છે ભાઈ મિલકતના માલિકનું નામ જો ભાઈ આવી મિલકત છે ભાઈ ખંડેર થઈ ગઈ છે મિલકત બરાબર ખાલી બેઝ બનાવેલો છે જોઈ લ્યો ભાઈ આ છે ને એનો ખાલી બેઝ બનાવેલો છે બાકી છે બધું ખંડેર આમ જો કાકા છે ને બોડી હલાવે છે બધા બોર પડ્યા છે ને બધા વીણે છે જો આપણે ખામે આવ્યા ને ગૌશાળા હોય બન્યું નહીં અહીં જો ગાયને ભેંસ. અહીંયા ગૌશાળા છે પાછળ આમ જો ભાઈ ગાયને છે ને ઘાસ ખવડાવવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ હેતાંશ દેને નજીક કર બેટા થોડી હા નજીક કર બસ નજીક જો આ બાજુ છે ને ભેંસ છે અને એક ગાય છે આ બાજુ બરાબર છે ગઈશ તો ચાલીને વહી આવ્યા હમણાં વાત થઈ એમ ખાવાનું એક પછી એક ખમણ ખાઈને ગયા હતા અને આવીને જો પાછા બોર અને પેપ્સી લઈને મંડાઈ પડ્યા. એક વખત ગરમ એક વખત ઠંડુ અલ્ટરનેટ હે ને તો ઘરે ક્યાં આપણે ખાતો હોય અહીંયા આવીને એન્જોય કરવાનું હું કેવું ટીચર હે ને હા છોકરા બોકરા હક લે છે ને હા રાઈટ જો બોરે મસ્ત બોર બહુ મીઠાશ ખાધા હતા બહુ મીઠા છે ગાઈસ તો આ બાજુ છે ને ગ્રીલ સેન્ડવિચ લોઢીમાં બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ આને છે ને ગ્રીલ નહીં કહેવાય આ લોઢી સેન્ડવિચ કહેવાય બરાબર છે ઓબીલા હું તમને કહું છું હુકામ અમે એમ બનાવી કેમ? પાવર ઓછો છે મશીન ઉપડતું નથી ઓકે એટલે આવી એટલે આવી બને છે ભાઈ છે ને ઓકે. મશીન પાવર ખેંચી નથી શકતું બરાબર છે પાવર ડીમ છે પણ સે મજા આવી હો ચૂલાની હા, એમ ને હાલો ભાઈ આજે અલગ ટેસ્ટ કાકી એવું નાખ્યું ઘી નાખ્યું નહીં અમે બટર ગરમ ખાઈ 2100 રૂપિયાનો કિલો સરસ લ્યો જો આ બાજુ છે ને ભાઈ મસાલો ભરાઈને રેડી થઈ છે બરાબર છે જો મસ્ત રેડી કરે છે મસાલો ભરજો હો. અને આ બાજુ ચટણી બને છે ભાઈ ધીમે ધીમે મશીન હાલે છે જેટલો પાવર ખેંચી શકાય એટલો પાવર અને આ બાજુ બચ્ચા પાલટી બધા બેસી ગયા છે ભાઈ જો સેન્ડવિચ ખાવા માટે ભાઈ ગ્રીલ ખાવ છો કે લોઢી સેન્ડવિચ ખાવ છો લોઢી સેન્ડવિચ જો ભાઈ આ બાજુ હા હા જો બધા વેફર ને બધા હેતાંશભાઈ દેખાતા નથી અચ્છા હેતાંશભાઈ ઉપર છે કંઈક બીજું ખાય છે ઓનલી પાઉં ખાય છે ઓકે જી પેલ તારે થોડુંક ખાય ટેસ્ટ વિખાઈ ગયો દૂધ છું ભાઈ મેઇન ચટણી ઉપર છે ભાઈ આખી ગેમ અને ચટણી બની નહીં એટલે સોસ ઉપર બધો કાર્યક્રમ ચાલુ છે હાલ બરાબર છે બચ્ચા પાર્ટી બેહી ગઈ છે આમ રો પણ નાના છો તમે નાના છો તમે બધા નાના હે બોલો લ્યો આ છોકરાઓની મોજ જોવો ભાઈ ગઈશ તો 12:30 વાગી ગયા છે અને અત્યારે છે ને ડેટા અપલોડ કરવા માટે બાજુના ગામે જઈએ છીએ કેમ કે જ્યાં ફાર્મ અમારું છે ને ત્યાં નેટવર્ક નથી આવતું ડેટા અપલોડ તો કરવો પડશે બરાબર તો ચાલો ગઈશ આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય કૃષ્ણ